આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જીવાભાઈ પ્રત્યે છગનભાઈએ કરેલી ઈર્ષાના પ્રસંગની કથા વાર્તા સાંભળશું। દૂધ મલિયા રાગે ગવાયેલ આ છંદ સાંભળીને જૂનાગઢ નવાબની આખી કચેરી તોબાહ પોકારી જાય છે। આંટાળી પાઘડી, વાસાબંધ કેડિયું, પકતી ચોરણી અને કેડે બેટે વાળેલી એવી પડછંદ કાયાનો ગઢવી જ્યારે પૃથ્વીરાજ રાસોના આ છંદ ગાય ત્યારે આખી કચેરી કેળના થંભની જેમ તેના ઉપર ઢળી પડે છે। નવાબ બહાદુર ખાન પોતે સંગીતનો શોખીન જીવડો, રાજ્યમાં આવા કવિઓને આશરો અને આજીવિકા આપે એટલે કવિઓ, ચારણો, ગઢવીઓ વારે વારે જૂનાગઢને જે નારાયણ કરવા પહોંચી જાય। નવાબનો દુહા છંદ પ્રત્યેનો પ્રેમ જોઈને હાલારના જીવાભાઈ ગઢવી જૂનાગઢ આવ્યા છે। માં શારદા જેની જીભે વીણા વગાડે તેવા ગઢવી જૂના ઇતિહાસો, કાવ્યો અને છંદો સંભળાવીને નવાબને રાજી કરે છે। ગઢવી તો ચંદ બરદાઈએ બનાવેલ પૃથ્વીરાજ રાસોના છંદો એક પછી એક લલકારે જાય છે। નવાબ સાહેબ પોતે કવિ ઉપર ઓળઘોળ થઈ ગયા। કવિને પોતાના રાજમાં રાખી લીધા ને રાજકવિના બિરદ આપી દીધા। કોક દિવસ કવિ કચેરીમાં ન આવે તો નવાબને કવિ વિના કચેરી સૂની સૂની લાગે। કવિ પણ રોજ રોજ નવાબને રીઝવવા ભારે મહેનત કરે છે। જીવાભાઈને આટલા માન મતરબા મળતાં જોઈને જૂનાગઢના કવિ છગનભાઈ બ્રહ્મભટ્ટના હૈયામાં હોળી સળગી। પોતાને રાજકવિ બનવાના અભરખા હતા પણ જીવોભાઈ આવતાં તે સોનલાંગ નવાબના હાથમાંથી જીવાભાઈની ઝોળીમાં સરી જતાં હતા। છગનભાઈના હૈયે ઈર્ષ્યાનું વડબીજ રોપાયું, અંકુરાણું બે પાંદડે થયું ને જોત જોતામાં તો વીઘા એકની જગ્યા રોકી લીધી। ગમે તેમ કરીને જીવાભાઈને નવાબથી દૂર કરવાના કોઠા રચાણા। હજૂર સાહબ એક ગુજારિશ કરની હઈ, મધમીઠી લાડે છગનભાઈએ મમરો મૂક્યો દૂસરે કા જુગ તો સુવર યા કૌવા ખાએ। આપ કહના ક્યા ચાહતે હઈ। બહાદુર ખાને વાતની સ્પષ્ટતા કરવા કહ્યું કે જો કુછ ભી કહના હે વહ સાફ લફજો મેં બતાઈએ। ત્યારે છગનભાઈ બોલ્યા, સરકાર हमारे दरबार के कवि जीवाभाई दूसरों की बनाई हुई कविताएं और छंद पढ़कर आपको सुनाते हैं और आप तो उन पर आफरीन हो जाते हैं, लेकिन जो अपनी बनाई हुई कविता सुनाए वही सच्चा कवि कहलाता है। यह घिसी पीटी बातें तो कोई आम आदमी भी सुना सकता है। जो अपनी ताकत से नए नए तराने बनाए उसे ही कवि का बिरुद मिलना चाहिए। हल्दी के एक टुकड़े से कोई बड़ा व्यापारी नहीं बन सकता और आप सरकार तो विद्वान है, थोड़े में बहुत कुछ समझ जाते हैं, तो अब क्या करना चाहिए। नवाब मधवाणी मांग झबोलाई गया, करना क्या है। अगर जीवाभाई असली कवि है तो उसे कहिए कि आप सरकार का ही एक कवि बनाए। हाथ कंगन तो आर सीखिया, ठीक कहा ना हजूर। हाँ छगनभाई आपने ठीक कहा। अने नवाबनी करडी नजर વીજળી બનીને जीवाभाई ऊपर पड़ी। जीवाभाई को हमारा फरमान सुनाया जाए कि हमारा नया काव्य बनाकर हमें सुनाए। अगर नया काव्य नहीं बना सकते तो उसके सभी इनाम इकराम वापस ले लिए जाएंगे। फरमान सांभळीने जीवाभाईना होश हवास जुवाરના ખેતર ઉપરથી વૈયા ઉડે તેમ
ઉડી ગયા. નવું કાવ્ય રચતા આવડતું નથી. શું કરવું? નવાબે તો 2 દિવસની મહેતલ આપી, પણ એક દિવસ તો આમને આમ વીતી ગયો. બીજા દિવસની સાંજ જીવાભાઈને જમપાશ જેવી દેખાણી. ઢળતો સૂરજ જીવાભાઈના ઘર ખોરડાં છાસ રોટલાં ધન ધામ અને ધરા લઈને ચાલતો થયો. જેની જોરેલી વાણી મડદાંગ બેઠા કરે, તે જણ આજે નિમાણો થઈ લમને હાથ દઈને ઓસરીની કોર ઉપર બેસી ગયો. ત્યાં યાદ આવ્યું કે આંગી જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં બ્રહ્માનંદ સ્વામી કરીને સંત કવિ રહે છે. પોતાની જ ચારણ જ્ઞાતિના છે. તેઓ કદાચ મદદ કરે તો કામ બને. છેલ્લું આધાર તણખલું ઝાલવા માટે જીવાભાઈ રાત્રે બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું, સ્વામીજી, મારે તો અણધારી અને અણચિંતવી ઉપાધિ આવી પડી છે. હૈયાની વરાળ ગઢવીએ સ્વામી આગળ ઠાલવી, આપ મને નહીં ઉગારો તો માટે મોત મીઠું કરવું પડશે. મને નવાબનું એકાદ કવિત બનાવી દ્યો. ત્યારે સ્વામી બોલ્યા, પણ ગઢવી, હું જ્યારથી સ્વામિનારાયણનો સાધુ થયો ત્યારથી ભગવાન સિવાય બીજા કોઈ માનવીના કાવ્યો બનાવતો નથી. પણ સ્વામીજી, હું પિંગળ ભણ્યો નથી, તેથી નવી કવિતાઓ બનાવી શકતો નથી. જૂના કાવ્યો બોલીને નવાબને રીઝવું છું. જો કાલે નવી કવિતા નહીં સંભળાવું તો ભરી સભામાં મારી બેઇજ્જતી થશે. આબરૂ વગરનું જીવન નકારું થઈ જાય. તેના કરતાં રાતે જ તાંસલી ભરીને અફીણ ગોળી ગટગટાવી જાઉં. જીવા ભાઈએ જીવનનો અંતિમ અંજામ દેખાડી દીધો. તે બ્રહ્માનંદ સ્વામીને પણ ધર્મ સંકટ આવી પડ્યું. હૈયા ઉકેલ જાણનાર બ્રહ્માનંદ સ્વામીએ વચલો રસ્તો કાઢ્યો. જુઓ ગઢવી, મારું પણ નિયમ જળવાય અને તમારી આબરૂ પણ રહે, માટે હું તમને સૂચન કરું તે પ્રમાણે કરો. હું કવિતા તો નહીં બનાવું, માત્ર સૂચન કરીશ. હું કહું તે પ્રમાણે વાક્યોને કવિતામાં ગૂંથો. મારું સૂચન અને તમારા શબ્દો. ચિંતા કરશો નહીં, શ્રીજી મહારાજ બધા સારા વાના કરશે. જીવાભાઈ પણ રાજી થઈ ગયા. સ્વામીએ બહાદુર ખાનને લગતા વાક્યો કહી દેખાડ્યા. સ્વામીના આશીર્વાદ આને જીવાભાઈ પોતે ગઢવી અને કાવ્યોનું વાંચન હોવાથી શબ્દોએ કાવ્યનું રૂપ પકડવા માંડ્યું. એક કાગળ ઉપર કાવ્ય ઉતારી સ્વામીને દેખાડ્યું. સ્વામીએ યોગ્ય લાગે ત્યાં સુધારા કરાવ્યા. ગઢવી કાવ્ય કંઠસ્થ કરી ઘરે જઈને નિરાંતે સૂઈ ગયા. ડોસીનો કુકડો બોલ્યો ને સવાર પડી. જીવોભાઈ બનીઠનીને નવાબની કચેરીમાં આવ્યા. નવાબે આજના કરતાં જીવાભાઈએ કાવ્ય લલકાર્યું. સામવેદ ગાનન મેં ગણપત ગુણવાન મેં ऐसे महाखानन में बहादुर खान है. आफरीन आफरीन माशाल्लाह सुभान अल्लाह. बहुत खूब वाह वाह. जियो गढ़वी जियो ના પોકારો થવા માંડ્યા. નવાબે ગાદી ઉપરથી ઊભા થઈને જીવાભાઈને પોતાની સાચા મોતીની માળા પહેરાવી દીધી. સરકાર, અગર बुरा न माने तो एक शक मन में पैदा हुआ है, उसका समाधान हो जाए. છગનભાઈએ ઉમંગના વાતાવરણ માંગ ભંગ પાડ્યો. કહીએ ક્યા શક હૈ? બહાદુર ખાન છગનભાઈ તરફ વળ્યા. क्या जीवाभाई ने कुछ ज्यादा बोल दिया? नहीं सरकार, सब कुछ हद में ही है, लेकिन यह शायरी जीवाभाई की बनाई हुई नहीं है. क्या बात कर रहे हो आप छगनभाई? जीवाभाई खुद बनाकर तो लाए हैं. चाहे कुछ भी हो, लेकिन इस शायरी में मुझे स्वामीनारायण मंदिर के ब्रह्मानंद स्वामी का हाथ
दिखता है। जीवाभाई, क्या यह बात सच है? नवाब जीवाभाई तरफ वळ्या। हाँ सरकार, मैं आपको बताने वाला ही था। बेअदबी माफ, लेकिन आपने मुझे नई शायरी बनाने के लिए कहा था। मुझे नई शायरी या गजल बनाने का कोई तजुर्बा नहीं था, इसलिए मैं स्वामी के पास गया। स्वामी ने मुझे शब्द बताए और मैंने उसे शायरी का रूप दिया। अब आप सरकार जो ठीक समझे। वाह स्वामी जी वाह, आपकी तराजू में कोई नया ही जायका स्वाद होता है। नवाबे तरत हुकम कर्यो ने घोड़ा गाड़ी मंगावी। कामदार ने मोकलीने બ્રહ્માનંદ સ્વામીને કચેરીમાં બોલાવ્યા અને કીધું કે સ્વામીજી, आपने तो कमाल ही कर दिया। आज तक ऐसी शेरो शायरी हमने नहीं सुनी। ते ब्रह्मानंद स्वामीए કહ્યું, नवाब साहब, मैंने तो सिर्फ इशारा किया था, बाकी तो यह सब जीवाभाई की मेहनत का ही नतीजा है। फिर भी इशारा करने वाला तो बड़ा ही होता है। आज हम बहुत खुश हैं, आप जो चाहे वह मांग लीजिए। नवाब साहब, मैं तो ठहरा फकीर आदमी, मुझे किसी चीज की जरूरत नहीं है। खुदा की मेहरबानी है, लेकिन आपके दिल की मौज खाली न जाए, इसलिए मांगता हूँ। आप सरकार जीवाभाई गढ़वी और छगनभाई दोनों को एक एक गाम खेराक देवे। ते सांभળી नवाब बोलिया, स्वामी जी, कहान एक दिन का लाडूदान गढ़वी जो इनाम इकराम की चाहत में शाहों को राजी करता था, और कहा आज के यह ब्रह्मानंद स्वामी जो सामने से आए हुए रुपयों के ढेर को टुकरा कर दूसरों को दान में दे देता है। त्यारे ब्रह्मानंद स्वामी ए કહ્યું કે नवाब साहब, यह सब हमारे स्वामीनारायण भगवान का प्रताप है। जो शाहों के शाह को राजी करता है, उसे दूसरों को राजी करने की जरूरत नहीं होती। सच बात कही आपने स्वामी जी। नवाब पण राजी थया ने तरत ज बक्षीने बोलावी जीवाभाઈને શાપર ગામ અને છગનભાઈને આદમપુર નામના ગામનો લેખ કરાવી આપ્યો અને બંનેને પોતાના રાજકવી તરીકે સ્થાપ્યા। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।